વિસાવદર વિધાનસભા બેઠક અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ગોંડલ અને વિસાવદર વિધાનસભા આ બંને બેઠકો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. ગોંડલ વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્ય છે અને વિસાવદર વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્ય છે. જી ભાવિકભાઈ, જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય નતા ત્યારે એ સિસ્ટમની બહાર હતા અને સિસ્ટમની બહાર રહીને રાજનીતિ કરવી એ ખૂબ સહેલું હોય છે. આક્ષેપો કરવા, લોકોના કામ થતા ન હોય તો એનો વિરોધ કરવો. ગોપાલ ઇટાલિયા પણ જ્યારે કોઈ પણ પ્રકારની આક્ષેપો જ્યારે કરે છે તો એ આક્ષેપો સાબિત થાય તે પ્રકારના આક્ષેપો હોય તો એમને આક્ષેપો કરવા જોઈએ. નહીતર પછી શું થાય કે લાંબા સમય સુધી આવી રીતે જ્યારે વિરોધનો સામનો કરવો પડે તો એમના માટે પણ એ નુકસાનકારક બાબત છે. રેનીશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા, કિરીટ પટેલને હરાવ્યા, તો આ બધી જે કામગીરી કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અત્યારે, તો તેને લઈને ભાજપમાં પણ ક્યાંક ઝીણી ઝીણી નાની નાની ચર્ચા થતી હશે. એક સામે ભાજપ સક્રિય મોડમાં છે અને એક તરફ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો. હવે આ વિસ્તારની જનતા આ પ્રકારની રાજનીતિને સ્વીકારે છે કે કામ થાય એ પ્રકારની રાજનીતિને સ્વીકારે છે એ આગળનો સમય બતાવશે. જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓને ગુંડા શબ્દ પ્રયોગ કરતા હતા, આગેવાનોને ગુંડા શબ્દ પ્રયોગ કરતા હતા, ઉમેદવારને પણ ગુંડા જેવો શબ્દ પ્રયોગ કરતા હતા, ત્યારે કોઈ પણ આખી ચૂંટણીમાં કોઈ એમનો સામનો ન કર્યો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપની સાથે હું છું ભાવિક. ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે કંઈક નવું થતું જોવા મળી રહ્યું છે, પરંતુ એનું એપિસેન્ટર માનીએ તો વિસાવદર જોવા મળીએ છે. એનું એકમાત્ર કારણ કે ત્યાં જીતેલી આમ આદમી પાર્ટીની એક સીટ અને એમાંય ખાસ નામ ગોપાલ ઇટાલિયા. આ નામ આજકાલનું ચર્ચામાં નથી. વિસાવદરની અંદર જ્યારથી પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાથી જ ગોપાલ ઇટાલિયાનું નામ ખૂબ ચર્ચામાં છે અને આજે પણ એ જ ગોપાલ ઇટાલિયા ક્યાંક એમનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક એમના કામોની પ્રશંસા પણ થઈ રહી છે. વિસાવદરની અંદર જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા છે ત્યારથી જ એ વિવિધ કામોને લઈને જનતા વચ્ચે જાય છે, અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે, પોલીસ સ્ટેશનની બહાર એ સૂતા દેખાય છે. આ પ્રકારના દ્રશ્યો આપણે છેલ્લા કેટલાય દિવસથી જોઈએ છે, પરંતુ બીજી તરફ એમનો વિરોધ પણ થઈ રહ્યો છે ને વિરોધ કરનાર કોઈ નહીં, વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના માલધારી સમાજના આગેવાનો છે કે જેમની એક વાત એ છે કે ગૌચરની જમીન જે ખુલ્લી કરવાની વાત હતી તેને લઈને ગોપાલ ઇટાલિયા તેમને સમર્થન નથી કરી રહ્યા. આજે પણ એક વિડીયો સામે આવ્યો હતો જેની અંદર એક માલધારી સમાજના આગેવાન કે જે ગોપાલ ઇટાલિયાને મળવા પહોંચે છે અને તે ગોપાલ ઇટાલિયા એમને એવું કહે છે, કઈ વાંધો નહીં, તમે વિડીયો ઉતારી અને વાયરલ કરી દો. ઘટના ઘણી બધી છે, ક્રમશર વાત કરવી છે આજે. મારી સાથે વાત કરવા માટે ગર્જનાદમાં પત્રકાર રેનીશ મહેતા જોડાય છે. રેનીશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. રેનીશભાઈ, વિસાવદરમાં જ્યારથી ચૂંટણી પૂરી થઈ એવું લાગતું હતું કે કદાચ ધારાસભ્ય કામ લોકોના કરી રહ્યા છે, જો કે એક બાજુ પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ એમનો વિરોધ પણ થઈ રહ્યો છે અને વિરોધ કરનાર એ માલધારી સમાજના આગેવાનો છે જે લગભગ આજે 26મો દિવસ છે વિસાવદરની અંદર. શરૂઆત એ મુદ્દાથી કરવી છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા લોકો માટે સતત ત્યાં ધરણા પ્રદર્શનથી લઈ વિરોધ કરી રહ્યા છે, આક્રમક રીતે દેખાઈ રહ્યા છે, બીજી તરફ એમનો વિરોધ પણ થઈ રહ્યો છે. એનું કારણ શું હોઈ શકે? જી ભાવિકભાઈ, વિસાવદર વિધાનસભા બેઠક જ્યારથી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. જ્યારથી ગોપાલ ઇટાલિયાના ઉમેદવાર તરીકેની નામની જાહેરાત થઈ ત્યારથી ડિજિટલ પ્લેટફોર્મ હોય, મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય કે જનતાની વચ્ચે ચર્ચાઓ થતી હોય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક વિસાવદર વિધાનસભા બેઠક અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાતની અંદર એક ગોંડલ વિધાનસભા બેઠક હતી જે 2022 થી સતત અત્યાર સુધી અને હજુ આવનારા સમય સુધી પણ એની ચર્ચાઓ શરૂ છે. એવી જ રીતે એક વધુ બેઠક વિસાવદર વિધાનસભા બેઠક પણ એમાં નામ ઉમેરાણું છે, ગોંડલ અને વિસાવદર વિધાનસભા. આ બંને બેઠકો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. ગોંડલ વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્ય છે
અને વિસાવદર વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્ય છે. બંને બેઠકોની અંદર જે ચર્ચાનું કેન્દ્ર છે એ ચર્ચાનું કેન્દ્ર માત્ર ને માત્ર વિધાનસભાની ચૂંટણી લક્ષિત ચર્ચાનું કેન્દ્ર છે. તમે જે વાત કરી માલધારી સમાજની જે વાત કરી એ અત્યારે વિસાવદરની અંદર માલધારી સમાજ દ્વારા ગૌચર હટાવવા બાબતનું અત્યારે આંદોલન ચાલે છે. એ આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા એમને સપોર્ટ કરતા નથી એવો એ લોકોનો આક્ષેપ છે. એ આંદોલનની સ્થળની પણ એમણે મુલાકાત નથી લીધી કે એમને કોઈ જાતનો ટેકો નથી આપ્યો. ઉલટાનું અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે માલધારી સમાજના કે ગોપાલભાઈ ઇટાલે એમને સપોર્ટ તો નથી આપ્યો પણ એમના વિશે એક પોલીસ સ્ટેશનમાં એમને એવું નિવેદન આપેલું હતું કે અમે અત્યારે આંદોલનમાં બેઠા છીએ તો અમારી તમને ધરપકડ કે કરો છો કે કેસ ગુનો દાખલ કરવાની વાત કરો છો તો તમે માલધારી સમાજના પણ આંદોલનને તમે કેમ નથી ઊભું કરતા. આવું એક એમને નિવેદન આપેલું હતું. એવું અત્યારે માલધારી સમાજના કેટલાક લોકો એવું કે છે અને એના વિરોધમાં અત્યારે અહીંયા વિડીયો વાયરલ થયા છે. તો જો એ બાબત સત્ય હોય તો ગોપાલભાઈ હકીકત તો માલધારી સમાજને પણ સહકાર આપવો જોઈએ. એમની જે માગણીઓ છે એમને પણ ટેકો આપવો જોઈએ અને સત્યની સાથે રહેવું જોઈએ. જી ભાવિકભાઈ. રણેશભાઈ, જ્યારે ચૂંટણી લડવાની વાત હતી તે સમયે ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રચાર કરતા હતા તે સમયે કહેતા હતા કે લોકોના કોઈ પણ પ્રશ્ન હશે, કદાચ ખેડૂતોના કોઈ પ્રશ્ન હશે, ખાસ કરીને એણે 2-3 વાર મેં સાંભળ્યું હતું કે ગૌચરની જમીનને લઈને એમણે નિવેદનો આપ્યા હતા કે જ્યાં જે લોકોએ ગૌચરની જમીન હડપી પાડી છે એને આપણે ખુલ્લી કરી અને જેની છે એને આપીશું. જે ગૌચરો કે જે આજે રોડ પર બેસવા મજબૂર બન્યા છે એને ફરી આપણે ગૌચરો અપાવીશું. તો આજે એ જ માલધારી કે જેમના ઢોર રોડ ઉપર રખડી રહ્યા છે ને એ પણ અત્યારે રોડ ઉપર આવી ગયા છે, છતાં પણ એમને કોઈ પણ જાતનો ટેકો ન આપવો અને એને લઈને આ વિરોધ આખો કહેવાય ને કે ભાઈ ટોક ઓફ ધ ટાઉન વિસાવદરમાં બન્યો છે. અનેક ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે વિડીયો પોસ્ટ થાય છે ત્યારે કમેન્ટ ઉપર આપણે રેનીશભાઈ નજર નાખીએ તો લોકો એવું કહે કે ભાઈ ધારાસભ્ય બન્યા એને હજી 1.5-2 મહિના થયા છે, એમને થોડો સમય આપો, એ કામ કરશે. પરંતુ આંદોલનના 25-26 દિવસ થઈ ગયા છતાં પણ ગોપાલ ઇટાલિયા ત્યાં નથી જતા તો પણ ચર્ચા થવાની જ છે એને લઈને. જી ભાવિકભાઈ, જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય નતા ત્યારે એ સિસ્ટમની બહાર હતા અને સિસ્ટમની બહાર રહીને રાજનીતિ કરવી એ ખૂબ સહેલું હોય છે. આક્ષેપો કરવા, લોકોના કામ થતા ન હોય તો એનો વિરોધ કરવો, રજૂઆતો કરવી, આ બધું ખૂબ સહેલું હોય છે. એમણે જ્યારે સિસ્ટમની બહાર એટલે ધારાસભ્ય નહોતા ને ચૂંટણી લડતા હતા ત્યારે એમને કીધું હતું કે આ ગૌચર ઘણું દબાયેલું છે અને ગૌચર પણ હું ખુલ્લું કરાવીશ. તો અત્યારે હવે સિસ્ટમની અંદર છે તો સિસ્ટમની અંદર રહીને કામ કરવું એ ખૂબ અઘરું હોય. કારણ કે જેમણે ગૌચર દબાવેલું છે એ પણ એના મતદારો છે, જે ગૌચર ખુલ્લું કરવાનું કે છે એ પણ એના મતદારો છે. એટલે હવે સિસ્ટમમાં અંદર રહીને જયારે કામ કરવું હોય ને ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો ને વિરોધનો સામનો થાય જ. અને અત્યારે એ વિરોધનો અત્યારે ગોપાલ ઇટાલિયા પણ અત્યારે વિરોધનો સામનો કરી રહ્યા છે. કારણ કે એમને પણ બંને જે પક્ષો છે બંને પક્ષો એના મતદારો છે. તો એને હકીકત તો આની અંદર જે સત્ય છે એ સત્યને સાથ આપવો જોઈએ એવું મારું માનવું છે ભાવિકભાઈ. રેડીશભાઈ, આ તો વાત કરીએ આપણે માલધારી સમાજની, પરંતુ કહી શકાય કે મનરેગાના જે શ્રમિકો છે તે પણ એમની સામે હવે આંદોલનમાં ઉતરી ગયા છે, એમની સામે વિરોધ કરી રહ્યા છે. હા, જ્યારથી ગોપાલ ઇટાલિયા આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા એ પછી તરત આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની આખી સમર્પિત ફોજ, એમના કાર્યકરોની ટીમ એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈને અત્યારે કામગીરી કરે છે. ભાવિકભાઈ, ઘણા દિવસોથી તેમના જે નજીકના જે બધી આખી ટીમ હોય છે એ અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લક્ષી અત્યારે બેઠકોનો દોર પણ ચાલુ કરી દીધો છે. એટલે જે આજે જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હતી અને તેમાં જે ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત ભાગ લીધો અને ભાગ લઈને બહાર આવીને એમણે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા હતા, 35 મુદ્દાઓ એમણે જે રજૂ કરેલા હતા એ 35 મુદ્દાઓ એમણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈને જ આખું એમણે એ મુદ્દો ઉઠાવેલો હતો. પરંતુ
જે ભેસાણ તાલુકાની એમાં એક વાત હતી કે ભેસાણ તાલુકાના નવી ધારીકુંડારી, મોરવાડા, છોડવડી, રફાડિયા આવા ગામોની અંદર જે તળાવ ઊંડા કરવાના કામો થયા હોય એ તળાવો ઊંડા કરવાના કામમાં ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ એવો હતો કે માત્ર ખોટા થાય એટલા તળાવો ઊંડા થયા છે અને બાકીના બિલો એ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, પૈસા ખવાઈ ગયા છે અને તળાવો ઊંડા થયા નથી. પણ એની સામે થોડાક દિવસ બાદ, 2 દિવસ બાદ તાલુકા પંચાયતના અહીંયા અમારે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને સ્પષ્ટતા એક કરેલી હતી કે જે મનરેગાના જે કામ હોય છે, તળાવ ઊંડા જે કરવાના કામ છે એ મનરેગા યોજના હેઠળ થતા હોય છે અને મનરેગા યોજનાની અંદર એક ગામ હોય તો એક ગામની અંદર 100 શ્રમિકોને કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ રોજગારી આપવાની હોય. ઈ 100 નામો હોય છે એ ગ્રામ પંચાયત અરજીઓ દ્વારા એ મગાવે છે શ્રમિકોની અને 100 મજૂરોના શ્રમિકોના નામ તૈયાર થાય છે. એ ગ્રામ પંચાયત ઠરાવ કરે છે અને ગ્રામ પંચાયતમાંથી ઠરાવ થાય એ ઠરાવ તાલુકા પંચાયતની સાધારણ સભામાં પહોંચે છે. ત્યાંથી જિલ્લા વિકાસ એજન્સી હોય છે, જિલ્લા વિકાસ એજન્સી તે તેમને મંજૂરી આપે છે અને ત્યારબાદ આ બધા કામો થતા હોય છે. એ કામો જે થાય છે શ્રમિકો કરતા હોય છે ને પેમેન્ટ હોય છે સીધું શ્રમિકોના ખાતામાં જતું હોય છે, બિલો બધા. એટલા માટે શ્રમિકો બધા આવેદન પત્ર 2 દિવસ પહેલા અહીંયા ભેસાણ મામલતદારને આપેલું હતું કે આવા બધા જો તમે ગોપાલ ઇટાલિયા આક્ષેપો કરશે તો પછી અમારે એ યોજનાઓ જ બંધ થઈ જશે અને સીધું એ લોકો એવું કહે છે કે સીધું અમને પેમેન્ટ મળી ગયું છે. એવો સીધો જે મજૂરો હોય છે એ જ એવું કહે છે કે પેમેન્ટ અમારા ખાતામાં ડાયરેક્ટ મળે છે, અમને મળે છે, તો તમે શા માટે આવા બધા ખોટા આક્ષેપો કરીને અમારી યોજનાઓ કાલ બંધ થઈ જશે, તો એના માટે જવાબદાર કોણ? એવી વાત આ શ્રમિકોની હતી. એટલે ગોપાલ ઇટાલિયા પણ જ્યારે કોઈ પણ પ્રકારની આક્ષેપો જ્યારે કરે છે તો એ આક્ષેપો સાબિત થાય તે પ્રકારના આક્ષેપો હોય તો એમને આક્ષેપો કરવા જોઈએ. નહીતર પછી શું થાય કે લાંબા સમય સુધી આવી રીતે જ્યારે વિરોધનો સામનો કરવો પડે તો એમના માટે પણ એ નુકસાનકારક બાબત છે. અત્યારે એને જે અનાજ પુરવઠા બાબતનું જે અત્યારે મુદ્દો જે ઉઠાવેલો હતો 2 દિવસ પહેલા, તો એ મુદ્દો એનો સાચો છે. અત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા 2 દિવસથી અનેક ચોરીઓ અત્યારે પકડાઈ છે અનાજની. તો એવી રીતે જ્યારે કોઈ પણ તમે આક્ષેપ કરો છો એ આક્ષેપો સત્યની નજીક હોય તો એમની વાત પણ કાયમી માટે ઊભી રહે. એટલે આ શ્રમિકો આવી રીતે અત્યારે મેદાનમાં ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આવ્યા હતા કે તમે આવી રીતે ખોટા આક્ષેપો ના કરો કે જેથી કરીને અમારી આવનારા દિવસોમાં રોજગારી છીનવાય. જી, એટલે ભાવિકભાઈ ક્યાંક ને ક્યાંક જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય એવું અત્યારે મને દેખાય છે. એટલે સ્વાભાવિકપણે રેનેશભાઈ કે કદાચ માની લે કે જે મનરેગાના જે શ્રમિકો છે એના પર જે એની જે આજીવિકા છે તેના પર પણ અસર પડી શકે, એની રોજીરોટી ઉપર પણ અસર પડી શકે. કારણ કે જો તપાસના આદેશ અપાય છે તો સ્વાભાવિકપણે કામ અટકી જવાના છે અને એ લોકોની જે રોજગારી છે એ બંધ થઈ જવાની છે, જેના કારણે કદાચ લોકો કહેતા હોય કે ભાઈ અમને તો પેમેન્ટ મળી જાય છે, જો તપાસના તરકટ થશે તો પછી 2, 4, 5 પછી એ તપાસ ચાલ્યા કરશે ને આ લોકોનું કામ અટવાઈ જશે. આ પ્રકારની ઘટના પણ બની શકે થાય છે. અત્યારે અમારે ભેસાણનો જે બ્રિજ છે એ અત્યારે ભેસાણ તાલુકાના ઘણા અત્યારે બ્રિજો અત્યારે બંધ થઈ ગયા છે. ત્યાંથી મોટા વાહનો ચાલતા નથી કારણ કે જયારે લોકોમાંથી જ અને આગેવાનો એવી રજૂઆત કરી હતી કે આ પુલ તમે નવો બનાવો. જે ગંભીરાનો જે બ્રિજ જે તૂટ્યો એ પછી લોકોનો આક્ષેપો સરકારે સહન કરવો ન પડે એટલા માટે અત્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. વધારે માગણીઓ થઈ, રજૂઆતો થઈ લોકોની કે આ પણ બ્રિજ તૂટશે તો આવું થશે, તો આવા બધી વાતો સાંભળીને તંત્રએ અત્યારે આ બ્રિજ બંધ કરી દીધો છે. તો એટલે શ્રમિકોનો કહેવાનો મતલબ એવો હતો કે જો આવા આક્ષેપો જો કાયમી થાય તો અમને જે રોજગારી મળે છે એ રોજગારી પણ સરકાર બંધ કરી દે કે અત્યારે ઉભી રાખી દેવામાં આવે, તપાસના નામે તપાસ બેસાડવામાં આવે. અને જો ખરેખર જો તથ્ય હોય વાતની અંદર તો જેટલા મનરેગાના શ્રમિકો છે, મજૂરો છે, એને સાથે લઈને જે તપાસ કરીને જે યોગ્ય જે હોય એ બહાર લાવવું જોઈએ. ભાવિકભાઈ, રેનીશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા, કિરીટ પટેલને હરાવ્યા, તો આ બધી જે કામગીરી કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અત્યારે, તો તેને લઈને ભાજપમાં પણ ક્યાંક ઝીણી ઝીણી નાની નાની ચર્ચા થતી હશે. હા, જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચૂંટાયા એ પછી અત્યારે હજુ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો
આક્ષેપો અને પ્રતિ આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે આ વિસાવદર વિધાનસભા બેઠકની અંદર. એક સામે ભાજપ સક્રિય મોડમાં છે અને એક તરફ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો, આ બંને વચ્ચે અત્યારે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનું રાજકારણ અત્યારે થઈ રહ્યું છે. પણ અત્યારે જે રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે પ્રકારે વિસાવદર વિધાનસભાની બેઠકમાં 60 દિવસ અગાઉ એમણે પોતાના નામની જાહેરાત કરી દીધી હતી અને જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ એ અગાઉથી જ અહીં રાજકારણ સક્રિય એમણે પ્રચાર અને પ્રસાર સક્રિય કરી દીધો હતો. ઇકો ઝોનના મુદ્દાને લઈને એવો અનેક વખત સભાઓ, ગામડાઓની બેઠકો શરૂ કરી દીધી હતી. એનો સીધો લાભ એમને મળેલો છે, આપણે જોઈ શકીએ છીએ. તો આમ આદમી પાર્ટી એ કન્સેપ્ટથી અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આગળ વધી રહી છે. એમણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો જો ભારતીય જનતા પાર્ટીની અંદર કેવું હોય છે કે એની એક સિસ્ટમ હોય છે, પ્રથા હોય છે, નીતિ નિયમ હોય છે, નિયમો મુજબ કામ કરતી હોય છે. જે પ્રકારે વિધાનસભાની અંદર ઉમેદવાર છે એ ફોર્મ ભરવાના આગલા દિવસે ડિક્લેર થયા હતા, તો જેનો પ્રચારનો સમય ખૂબ ભાજપના ઉમેદવારને ખૂબ ઓછો મળ્યો હતો, પોતે લોકો સુધી પહોંચી પણ ન શક્યા હોય, આવી બધી બાબતો હતી. તો જિલ્લા એટલા માટે ચૂંટણીનો એમની થઈ ને ભાજપના ઉમેદવાર હારી ગયા. તો જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પણ એ પોતાના નીતિ નિયમો મુજબ જો અહીંયા કામ કરશે, છેલ્લે બધો પ્રચાર પ્રસાર શરૂ થશે, છેલ્લે ઉમેદવારો જાહેરાત થશે, તો હજુ પણ અત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે કપડા ચડા ગણી શકાય. જી ભાવિકભાઈ. રેનીશભાઈ, બીજી એક વાત એ સમજવી છે કે વિસાવદરની અંદર આટલા ધારાસભ્ય અત્યાર સુધીમાં આવીને ગયા છે. ગોપાલ ઇટાલિયાને જીત્યા એને ટૂંક સમય જ થયો છે. એની જે કામગીરી છે એ બીજા ધારાસભ્યો સાથે સરખાવીએ તો કેટલી મતભેદ થતો દેખાય? બે પ્રકારની કામગીરી હોય છે. વિપક્ષની કામગીરી અદા કરવી પડતી હોય છે. એની અંદર કોઈ લોકોના, જનતાના સીધા કામ થાય નહીં. ભાવિકભાઈ, એ કોઈ પણ પાર્ટીનો વિપક્ષનો ધારાસભ્ય હોય, અત્યારના રાજકારણ મુજબ જે આજથી 30 વર્ષ 20 વર્ષ પહેલાની જે આખી સ્થિતિઓ રાજકારણની અલગ હતી, અત્યારના જે પરિબળો છે એ રાજકારણના પરિબળો મુજબ જ્યારે શાસક પક્ષનો ધારાસભ્ય હોય તો જે વાત લઈ લોકો એમની પાસે જાય, રજૂઆત લઈને જાય, તો એનું સીધું પરિણામ મળે, એ અસર કરતા રજૂઆત સાબિત થાય. અને અત્યારે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા જે કામ કરે છે, એ થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા કામની 12 પ્રકારોના પોતાના કામની યાદીઓ એમને જાહેર કરેલી હતી. 12 મુદ્દાઓ કે એમને કયા વિભાગમાં કયા અધિકારીને રૂબરૂ મળીને કઈ બાબતની રજૂઆત કરેલી છે એની એક યાદી એમણે જાહેર કરેલી હતી. પણ કેવું, વિપક્ષના ધારાસભ્ય તરીકે હવે એમને કરેલી રજૂઆત જે છે એ રજૂઆત જો ફળીભૂત થાય, અસરકારક સાબિત થાય ને એ કામ થાય તો જ લોકો માટે કામનું છે. એટલે અત્યારે જે ગોપાલ ઇટાલિયા એમની જે કામગીરી છે કે વિરોધ પક્ષની છે, જે મુદ્દાઓ ઉઠાવવા એ અત્યારે જનૂનપૂર્વક એક તાકાતથી ઉઠાવી રહ્યા છે. હવે આ વિસ્તારની જનતા એમ આ પ્રકારની રાજનીતિને સ્વીકારે છે કે કામ થાય એ પ્રકારની રાજનીતિને સ્વીકારે છે, એ આગળનો સમય બતાવશે. પણ અત્યારને પોતાની જે જવાબદારી છે, પોતાની જે ભૂમિકા છે, એ ગોપાલ ઇટાલિયા બેખૂબીપૂર્વક ખૂબ સારી રીતે નિભાવી રહી છે. જી ભાવિકભાઈ. રેનીશભાઈ, એક બીજી વાત પણ એ સમજવી છે કે ચૂંટણી સમયે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે સ્ટેજ પરથી એવું નિવેદન આપતા હતા કે કદાચ ભલે જીત કે હાર જે પણ થાય, કદાચ હારી જાય તો પણ અમે તો એક જનતાના સેવક છીએ, અમે કામ કરીશું. તો કે દેખાય છે ખરા વિસાવદરમાં કે કોંગ્રેસના નેતાઓ? નહીં, અત્યારે આ વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી કોંગ્રેસ ક્યાંય દેખાતી જ નહોતી. ચાલુ ચૂંટણી હતી ત્યારે પણ હું અવારનવાર આપને મેં આ ડિબેટની અંદર કીધું હતું કે અત્યારે ચિત્રની અંદર માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી જ છે, કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં છે જ નહીં. જનતા પણ કોંગ્રેસનું નામ લેતી નહોતી. એ ચાલુ ચૂંટણી આપણે મેં હવે અનેક વખત તમને વાત કરેલી હતી અને સાબિત પણ થયું ને. માત્ર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 5000 સમથિંગ મત મળેલા છે ભાવિકભાઈ. તો જો ચાલુ ચૂંટણીની અંદર પણ કોઈ પક્ષ દેખાતો ન હોય તો હવે અત્યારની તો શું મારે તમને વાત કરવી. અત્યારે તો ક્યાંય ચિત્રમાં કોંગ્રેસ છે જ નહીં,
અહીંયા આખી કોંગ્રેસ એક ખૂબ મજબૂત હતી ભાવિકભાઈ. હું તમને ભૂતકાળની વાત કરું ને તો અત્યારે કોંગ્રેસની જ્યારે આપણે દશા જોઈએ છે ને તો દયા આવી જાય એવી અત્યારે સ્થિતિ કોંગ્રેસની થઈ ગઈ. તો આવી દારૂણ થવાની અવસ્થામાં પાછળ કોંગ્રેસ- ના પત્રકાર ભાઈ આપણે રેનેશભાઈ આવી દશા થવા પાછળનું કોંગ્રેસનું કારણ શું? અંદરો અંદરનો વિખવાદ? આવી દશા આ દશા થવા પાછળનું ભાવિકભાઈ કોંગ્રેસ ની આ દશા થવા પાછળનું કારણ હર્ષદ રીબડિયા એ આ વિસ્તારની અંદર કોંગ્રેસનો એક મજબૂત ચહેરો હતા. ખૂબ તાકાતવાર નેતા હતા, ખેડૂતોના લોકપ્રિય હતા. એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસના 80 સમથિંગ ધારાસભ્યો હતા. ખૂબ ખૂબ સારી મોટી એક કોંગ્રેસના ધારાસભ્યોની ફોજ હતી. ત્યારે એવો જે વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર આ વિસ્તારના મુદ્દાઓ ઉઠાવતા, ખેડૂતોની જે વાતો કરતા, ખેડૂતોની જે લગતા રજૂઆતો કરતા, એ મુદ્દાઓ સરકાર પણ અમલીકરણ કરતા એવું તાકાતવાર ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા આ વિસ્તારમાં હતા. એને કારણે આખી કોંગ્રેસ મજબૂત હતી. એ કોંગ્રેસ મજબૂત હોવાનું કારણ માત્ર એક હર્ષદ રીબડિયા હતા. જ્યારે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ છોડી દીધી ત્યારે એમની સાથે જે કોંગ્રેસના જે કાર્યકરો હોય છે, આખી કોંગ્રેસ એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ ન થઈ. ભાવિકભાઈ, એમના જે સિલેક્ટેડ, જે કમિટેડ, જે 10 થી 12,000 એમની પાસે વ્યક્તિગત એમને માનનારા એમના ચાહકો છે, એમના જે કાર્યકરો છે, એ લોકો એમની સાથે ભાજપમાં ડાયવર્ટ થયા. બાકીના જે 70,000 જેવા જે કોંગ્રેસના જે કાર્યકરો હતા, મતદારો હતા, એ મતદારો આખા આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થઈ ગયા. હર્ષદભાઈ પાસે 12,000 જેટલા કોંગ્રેસના કાર્યકરો કે મતદારો કે જે કઈ તમે ગણો હોય કે કોંગ્રેસના 12,000 લોકો હર્ષદભાઈની સાથે ભાજપમાં સામેલ થયા. એવું જે મારું એક વિશ્લેષણ છે, મારું જે તારણ છે, એ મુજબ હું તમને વાત કરું. અને બાકીના આખા ડાયવર્ટ થઈ ગયા આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી મજબૂત થઈ ગઈ. કોંગ્રેસની જગ્યાએ અત્યારે આમ આદમી પાર્ટી આવી ગઈ. ઓકે. અને કોંગ્રેસ આખી શૂન્ય થઈ ગઈ. જે સ્થાન કોંગ્રેસનું હતું એ આમ આદમી પાર્ટીએ લઈ લીધું. જે સ્થાન હર્ષદ રીબડિયાનું હતું એ સ્થાન ગોપાલ ઇટાલિયાએ લઈ લીધું. આ પ્રકારની સ્થિતિ અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર જોવા મળી રહી છે. એટલે કે વિપક્ષની અત્યારે ભૂમિકા, વિપક્ષના મતદારો, વિપક્ષના લોકો એ આ બેઠક ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે. ભાવિકભાઈ, રેનેશભાઈ, એક વાત એ કે તમે શૂન્યની વાત કરી કે શૂન્ય થઈ ગઈ છે, તો શૂન્યમાંથી તમને લાગે છે કે કોંગ્રેસ ત્યાં સર્જન કરી શકે છે, નવસર્જન કરી શકે છે? કારણ કે હવે સમયે નેતાઓની નજરે જોઈએ તો 2027 ખૂબ ઓછો છે એની નજરે જોઈએ તો. અને સુખનો સૂરજ ઉગાડવો હોય તો પેલા એ મહેનત કરવી પડશે કે તમે સૂરજની આડે અત્યારે કહેવાય કે કોંગ્રેસને વાદળા છે, સૂરજ નથી દેખાતો. એ સૂરજ દેખાવા માટે થઈને એમણે કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને ફરી એકવાર ગુજરાતની જનતાને વિશ્વાસ આવે કે ભાઈ ખરેખર ગુજરાતની અંદર કોંગ્રેસ છે અસ્તિત્વમાં. બાકી અત્યારે લોકો એવું જ કહે છે કે ભાઈ કોંગ્રેસ તો કઈ દેખાતી નથી. એના માટે કામગીરી કરવી પડે ને ભાવિકભાઈ. તમારે લોકોની વચ્ચે જવું પડે, લોકોના મુદ્દા ઉઠાવવા પડે. ભલે તમે શાસક પક્ષમાં ન હો, તમે શાસક પક્ષમાં નથી તો તમે વિપક્ષની કામગીરી કરો, વિપક્ષની જવાબદારી નિભાવો ને. લોકો ક્યાં કે છે, પણ લોકોની વચ્ચે ક્યાંક ને ક્યાંક રહેવું પડે. અત્યારે એવું છે કે અત્યારે કોંગ્રેસના નીતિનભાઈ રાણપરિયા છે, તો એ હોય કે બીજા ઘણા અત્યારે આગેવાનો આ વિસ્તારમાં છે. કરશનભાઈ વાડસોરિયા પણ ચૂંટણી લડેલા હતા. ભાવેશભાઈ ત્રાપસિયા છે. ચૂંટણી પછી જે પ્રકારે આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા અદા કરે છે, એ પ્રકારની કામગીરી ક્યાંય કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના જેટલા દાવેદારો હતા કે કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, કોઈ અત્યારે કે વિપક્ષની ભૂમિકામાં નથી. એક પણ સમસ્યાઓ બાબતે એના લેટર પેડ ઉપર કે રજૂઆત કરી હોય એવું દેખાતું નથી. તો કઈ રીતે આપણે કહી શકીએ કે ઊભી થઈ શકે? ક્યાંય કોઈ આંદોલનો હોય તો એને સપોર્ટ આપવા માટે, કોઈનો પ્રશ્ન હોય તો એની રજૂઆત કરવા માટે ક્યાંય દેખાતા જ નથી. તો કઈ રીતે કોંગ્રેસ ઊભી થઈ શકે એવું આપણે કહી શકીએ? તો ક્યાંક ને ક્યાંક એ અત્યારે ચિત્રમાં હોય, લાઇમલાઇટમાં રહેતા હોય, મીડિયામાં હોય, તો હજી આપણે પણ આશા રાખીએ કે નહીં, કોંગ્રેસ અહીંયા થોડા સમયમાં ઊભી થશે, કટોકટીમાં પણ એ સામેલ થશે. એવું ક્યાંય અત્યારે ચિત્ર દેખાતું કોંગ્રેસનું નથી. ભાવિકભાઈ, રેનેશભાઈ, મારે એક વાત જી
અત્યારે માત્ર ને માત્ર બે જ પાર્ટી આ વિસાવદર વિધાનસભામાં છે અને જિલ્લા પંચાયતની અંદર જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી માત્ર ને માત્ર બે જ પાર્ટીઓ વચ્ચે રસાકસીનો જંગ ચાલશે. કારણ કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓને હવે બહુ દૂર નથી, નજીકના ભવિષ્યમાં આ જ વર્ષના અંતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા પણ બીજા નંબર ઉપર કે પહેલા નંબર ઉપર જોવા મળશે. ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ રહેશે. ભાવિકભાઈ, રેનીશભાઈ, છેલ્લે મારે આપને એક સવાલ છે કે તમને શું લાગે છે કે આગામી સમયમાં એક નવી રણનીતિ સાથે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કંઈક મોટું કરશે? અત્યારે તો નવી રણનીતિની અંદર તો અત્યારે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા અત્યારે લોકોના પ્રશ્નો મુદ્દાઓ ઉઠાવે છે કે રજૂઆતો કરે છે, આ પ્રકારની કામગીરી છે. મેં તમને હમણાં થોડા દિવસ પહેલા કે જિલ્લા પંચાયતની યોજનાઓ હેઠળ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોના અંડરમાં જે કામો થયા હોય છે એ કામોના ભ્રષ્ટાચાર ત્યાંથી એવો આક્ષેપ એનો છે. ભ્રષ્ટાચાર બતાવીને એ લોકો સુધી એ ભ્રષ્ટાચારનો મેસેજ પહોંચાડીને એ પોતે અત્યારે પોતાનો મુદ્દો બનાવવા માંગે છે. એ પ્રકારની રણનીતિથી એ અત્યારે આગળ વધતા હોય એવું મને લાગે છે. તો સામા પક્ષે પણ ભાજપ પણ એનો પ્રતિકાર હવે કરે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી જયારે ચાલુ હતી ભાવિકભાઈ, આપણે જોયું જે પ્રકારે ગોપાલ ઇટાલિયા નિવેદનબાજી કરતા હતા, જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓને ગુંડા શબ્દ પ્રયોગ કરતા હતા, આગેવાનોને ગુંડા શબ્દ પ્રયોગ કરતા હતા, ઉમેદવારને પણ ગુંડા જેવો શબ્દ પ્રયોગ કરતા હતા, ત્યારે કોઈ પણ આખી ચૂંટણી કોઈ એમનો સામનો ન કર્યો. ચૂંટણીનું પરિણામ મળ્યા પછી જયારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યાર પછી અત્યારે ભાજપના આગેવાનો, ભાજપના કાર્યકરોને પણ અત્યારે સમજાઈ ગયું કે જો આપણે નહીં બોલીએ તો આપણે આવી જ રીતે આપણે ગોપાલ ઇટાલિયાની જે રણનીતિ છે એનો ભોગ બનીશું. એટલે હવે ભાજપ પણ આક્રમક મૂડમાં, લડાયક મૂડમાં આ વિસ્તારમાં કામ અત્યારે કરે છે. કારણ કે સવાલ મારો એ માટે તો કે જે વેદનાની ડાયરી હતી એ ખુલ્લી છે કે હજી એમને પેકે પેક છે? નહીં, વેદનાની ડાયરી હજુ સુધી ખુલ્લી નથી. અને જો કદાચ નાની મોટી ક્યાંય સમસ્યા હોય તો એ બાબતે ઓફ ધ રેકોર્ડ એમનું લેટર પેડ તો ક્યાંય મને જોવા નથી મળ્યું ધારાસભ્યનું, પણ ઓફ ધ રેકોર્ડ ક્યાંય એને ક્યાંય રજૂઆત કરી હોય, કોઈ ગામનો પ્રશ્ન હોય તો તે અધિકારી, તો એ વાત અત્યારે કઈ ધ્યાને નથી આવી. પણ હજુ સુધી વેદનાની ડાયરી ખુલી નથી. કારણ કે વિપક્ષમાં રહીને કામ કરાવવા એ ખૂબ અઘરું હોય છે. એટલે ગોપાલ ઇટાલિયા પણ એવું જ અવારનવાર કહે છે ને કે ભાઈ હું અત્યારે મારી જે ભૂમિકા છે વિપક્ષની ભૂમિકા છે, હું વિપક્ષની ભૂમિકા અદા કરીશ. લોકોને કામ થાય કે વિકાસ થાય કે ન થાય એ કઈ મહત્વનું નથી. સરકાર મારું કામ કદાચ ઇસ્યુ મોટા હોય ને કદાચ સરકાર એ કામ કરે કે ન કરે, પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હેઠળ જે કામો આવતા હશે એ હું કરાવી શકીશ ધારાસભ્ય તરીકે. જોવા નથી મળ્યું અને વેદના કે ખુલ્લી હોય એવું લાગતું નથી. ભાવિકભાઈ, જી રેનીશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને આખી માહિતી કરવા બદલ. કારણ કે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને વિસાવદરની અંદર જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદનું મૂળ કારણ શું એ સમજવા માટે થઈને પત્રકાર રેનીશભાઈ મહેતા એમને મેં જોડ્યા હતા અને એમની સાથે ચર્ચા કરી હતી. કારણ કે સ્થાનિક લોકોને ત્યાંના રાજકારણની વધારે પડતી ખબર હોય છે અને ખાસ ઇલેક્શન જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા કે જે ખૂબ અત્યારે પણ ચર્ચામાં છે, ક્યાંક એ ટ્રેન્ડ થઈ રહ્યા છે, એક વિરોધમાં તો ક્યાંક એમના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. કમેન્ટોમાં પણ આપણે જોઈએ છે તો લોકો કહી રહ્યા છે કે ભાઈ હજી તો થોડો સમય થયો છે, એને થોડો સમય આપો તો એ લોકોના કામ કરશે. આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે. જો કે સોશિયલ મીડિયાનું એક સ્ટેજ અલગ છે અને ગ્રાઉન્ડ લેવલનું એક સ્ટેજ છે પણ અલગ જોવા મળતું હોય છે. ત્યારે હવે આગળ જે 2000ની જે હવે 27ની ચૂંટણી આવવાની છે, 2027ની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કયો નવો જાદુ કરે છે અને એ જાદુ કોને ફળે છે, આમ આદમી પાર્ટીને ફળે છે કે પછી કંઈક ઊંધું થાય છે, એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે વિસાવદરની અંદર 3 થી 4 મુદ્દે જે ચર્ચા થઈ રહી છે એમાં 1-2 મુદ્દા એવા કે મનરેગા અને માલધારી સમાજના આગેવાનો, આ જે લોકો છે, આ 2 પાર્ટ છે એ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ અન્ય એવા બીજા ઘણા એવા પાર્ટ છે કે જે ગોપાલ ઇટાલિયાના સમર્થન કરી રહ્યા છે.
કારણ કે આજે એ વિડીયો જોયા કે જેની અંદર સરકારી અનાજના જે જથ્થા હતા તે પકડી પાડ્યા જનતા રેડ કરીને આ બધા કામગીરી કરે છે તો સ્વાભાવિકપણે લોકોના મનમાં એ વસી જાય કે ભાઈ આ નેતા કદાચ આપણું કામ કરી દેશે. પરંતુ ગોપાલ ઇટાલિયા હજી જીત્યાને થોડો સમય થયો છે. હવે જેમ જેમ સમય જશે તેમ તેમ ખબર પડશે કે ગોપાલ ઇટાલિયા લોકોને જે વેદનાની ડાયરીમાં જે લખ્યું હતું એ કામ થાય છે કે કેમ, કે પછી માત્ર ને માત્ર એ કામગીરી એ કાગળ પર રહી જાય છે. અને લોકો જ્યારે ચૂંટણી સમયે જે આક્રમક અંદાજમાં ઉમેદવારો નેતાઓ દેખાતા હતા એ આક્રમક અંદાજ હવે નથી દેખાઈ રહ્યો, કારણ કે ચૂંટણી જતી રહી છે. પરંતુ લોકોના પ્રશ્નો તો હજુ ત્યાંના ત્યાં જ છે. એ લોકોના પ્રશ્નો ઉકેલાય એવી અમે પણ આશા રાખીએ છીએ. અમારા ગર્જનાદમાં જે ચર્ચા થઈ એને લઈને તમારું શું માનવું છે ને વિસાવદરમાં જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, જે લડાઈ ચાલી રહી છે, એને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.